हेलो केम छो बधाय मजामां थशो। जय माताजी बधाने। आज जो आपणे बनाववाना छे तीखा घूघरा। तो तीखा घूघरा हूँ केवी रीतना बनावुं ते विडियो पूरो जोजो ने विडियो गमे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। तो हालो आपणे स्टार्ट करीए तीखा घूघरा बनाववानुं। सौथी पहेला तो जो आपणे बटेटा बाफवा मूकवाना छे। तो आपणे जो नाना नाना बटेटा लीधा छे तो एने आपणे फाड़ा करीने नाखशुं एटले बफाई जाय। આપણે એમાં પાણી નાખી દઈશું, મીઠું નાખી દઈએ, બટેટા મૂકી દઈશું આપણે। આપણે જો બટેટા બફાય એ વારમાં આપણે મરચાં કટરમાં કાઢી નાખશું। તો મરચાં આપણે કટરમાં કાઢી નાખી। जो कोथमरी मोई नाखशुं। तो आपणे जो लोट बांधी नाखीए, मेंदानो लोट बांधवानो छे। आपणे मेंदानो लोट लेवानो छे। तो पहेला आपणे मीठुं नाखी दईशुं, पाणी नाखशुं। આપણે મેંદાનો લોટ લીધો છે, તો પેકિંગમાં આવે એ મેંદાનો લોટ લીધો છે, એ આપણે નાખી દઈશું। થોડુંક તેલ નાખશું આપણે। આપણે જો લોટ બંધાઈ ગયો, આરો લોટ બાંધી દીધો છે આપણે। જો આવો ઢીલો રાખવાનો, બહુ કડક નહીં રાખવો। બટેટા બફાઈ ગયા છે આપણે। બટેટા ફોલી નાખશું। બટેટા ફોલાઈ ગયા છે, તો જો આપણે સૂંદો કરી નાખ્યો છે। એવી રીતના સૂંદો કરી નાખવાનો બટેટાનો, સૂંદો કરીને વઘાર નાખવાનો। તો આપણે જો તપેલી મૂકી દીધી છે। તેલ આવી ગયું છે આપણે। તો આપણે જીરું નાખી દઈશું। લીલા મરચાં આપણે કટરમાં કાઢ્યા હતા, એ મરચાં પણ ધોઈ દઈશું, નાખી દઈશું એમાં। મીઠું નાખી દઈશું થોડું। આપણે જે બટેટા લીધા છે એ બટેટા આપણે નાખી દઈશું। આપણે બીજું કાંઈ નાખવાનું છે નહીં, એમાં ખાલી લીલા મરચાં અને કોથમરી બેથી જ આપણે વઘારવાનું છે। તો આપણે કોથમરી નાખી દઈએ અને લીંબુનો રસ થોડોક નાખી દઈશું, એટલે ખાટું મીઠું સારું લાગે। હવે જો આપણે ઘૂઘરા બનાવવાના છે। તો જો આપણે આવડા લોયા લઈ લીધા છે, લોયા કરી નાખ્યા છે મેંદાના લોટના। તો હવે જો આપણે લઈ લીધું છે, તો આપણે પૂરી ઘોડી વણી નાખવાનું છે પહેલાં। આવડી પૂરી બનાવવાની છે આપણે મીડિયમ સાઈઝની। તો આપણે તો આ મશીન જ લઈ લીધું છે। આપણે બહુ ફાવતું નથી એટલે આપણે આવું મશીન લઈ લીધું છે। તો આપણે પૂરી મૂકી દઈશું એની માથે।
જોઈ શકો છો મસ્તીના ઘૂઘરા પડ્યા છે. તો આવી રીતના આપણે બધા ઘૂઘરા પાડી દેવાના છે. પહેલાં તેલ ગરમ મૂકી દીધું છે. તો આપણે તેલ ગરમ થઈ જાય પછી આપણે ઘૂઘરા તળવાના છે. તો હાલો આપણે પછી આગળ સ્ટાર્ટ કરી ઘૂઘરા તળવાનું. તેલ આવી ગયું છે આપણું. તો હવે આપણે ઘૂઘરા નાખી દઈશું એમાં. ઘૂઘરા તળાઈ ગયા છે. જો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બન્યા છે. ફાઇનલી આપણા ઘૂઘરા કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ શકો છો. ઘૂઘરા કમ્પ્લીટ થઈ ગયા છે. તો જો આપણે ઘૂઘરા તૈયાર થઈ ગયા છે તો આપણે જો એમાં ડુંગળી ભરી દઈશું. સેવ નાખી દઈશું. પછી ચટણી નાખી દઈશું એમાં. આપણા ઘૂઘરા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જોઈ શકો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ વિડીયો કમેન્ટમાં જરૂર કહેજો. અને હવે મળશું આપણે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.